હેલો ગાઈઝ, કાલનો આપણે વિડીયો જે બનાવ્યો હતો એમાં સારો રિસ્પોન્સ તમારો મળ્યો હોવાથી આજે અમે કરણનગર રોડ વિસ્તારમાં એમએલઓ કામગીરીનો બીજો વ્લોગ બનાવવા આવ્યા છીએ. આજે અમારા સુપરવાઇઝર જીતુભાઈ એ પોતે ક્રોસ ચેકિંગમાં આવ્યા છે. એમને પણ અમારો વ્લોગ જોયો હતો કાલે. એમને જણાવ્યું હતું બહુ સરસ કામગીરી કરી રહ્યા છો તમે, એટલે આજે વ્લોગ બીજો બનાવવા આવ્યા છીએ એમએલઓ કામગીરીનો. અમારા કુલદીપભાઈ છે એ હવે દડા બનાવીને નાખશે અંદર, તમે જુઓ એમએલઓ. આપણા કડી અર્બન હેલ્થ સેન્ટરના અમારા આરોગ્ય કર્મચારી દ્વારા ચોમાસામાં રોગચાળાને અટકાવવા માટે જે મેલેરિયા ડેન્ગ્યુ થાય છે એ ના થાય માટે જ્યાં જ્યાં પાણી ભરાયું ત્યાં સરસ કામગીરી કરવામાં આવી છે. એમએલઓ કામગીરી કરવામાં આવી રહી છે. જે એમએલઓ કામગીરી એટલે કે જ્યાં જે વાયુ નાખવામાં આવે એનાથી જળ બંધ થઈ જાય અને જે મચ્છરો ઉત્પન્ન થતા હોય ના થાય એના માટે સરસ કામગીરી કરી રહ્યા છીએ. આપણો સાથ અને સહકારની ખૂબ જરૂર છે, તો અમે આવી આ કામગીરી કરતા રહીશું, પરંતુ થોડો સપોર્ટ અમને પણ કરતા રહીશું. જય હિન્દ, જય ભારત. એમએલઓ કામગીરી અત્યારે હવે પૂરી કરીને અમે સામેના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ પૂરાનાશક કામગીરી માટે અમારા સુપરવાઇઝર અમને માર્ગદર્શન આપશે અને લોકોને લોકજાગૃતિ માટે સમજાવશે. તમે બધા સાંભળજો ધ્યાનથી. અત્યારે અમે હવે સામેના ઘરે ગયા છીએ, તો ત્યાં અમે અમારા સુપરવાઇઝર ચેકિંગ કરી રહ્યા છીએ કે જે આ પક્ષીકુંજ, આવા ટાયરો તમારા ઘરના છતમાં ઉપર ક્યાંય ભરાઈ રહ્યા હોય તો દર રવિવારે તેનો આવી રીતે ડ્રાય ડે દિવસ તરીકે ઉજવો. મતલબ તમારે એનું દર રવિવારે 10 મિનિટ નીકાળીને આ રીતના ઘર. આજે અર્બન હેલ્થ સેન્ટર કડીના સ્ટાફ દ્વારા અમારા પીડબ્લ્યુ અમારા ડૉક્ટર જો આજુ આ સરસ તપાસ ચાલી રહી છે. આજુ આપણું પાણી ભરે પછી આના થાય મચ્છર થાય એટલે ખાલી કરો. અમે તો તમારા માટે તૈયાર જ છીએ, પણ થોડો સહકાર તમે આપો તો અમારે થોડી કામ કરવા મજા આવે. આ પાણી ભરાઈ રહે આમાં શું થાય ઈંડા મૂકે 7 દિવસમાં પછી મચ્છર થાય તો બધું નુકસાન થશે. જોવાને આ શું કરી દો બરોબર, હાલત કરી દો બરોબર. પછી આ જો ઉપર તમે આવી ગયો ટાયરમાં પાણી ભરી જાય અને ખાલી કરવું બહુ મુશ્કેલ પડે. એટલે આને એવી જગ્યાએ મૂકી દેવા જ્યાં વરસાદથી પાણી ના પડે, એટલે ટાંકી દેવાનું અંદર. આ તો જરૂર ના હોય તો એને ફેંકી દેવાનું 15 આજુ ઓબ્જેક્ટ પાણી પડે આમાં તરત જ મચ્છર પડે. મેલેરિયા ઉતારી નીચે ખાલી કરીને હું ત્યાં મૂકી દેવાનું, પંદરમાં જ આપી દઉં. જો આ કેટલું પાણી પડ્યું. આજે હવે અમે ઘર માલિકને મચ્છરજન્ય રોગોની માહિતી સમજાવીને હવે એમના ઘરમાં જે જગ્યાએ પાત્રોમાં પાણી ભરાઈ રહેલા તે એનો અમે અમારા મફતભાઈ અને ઘર માલિક દ્વારા તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. અને ગાઈઝ, હવે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને કોમેન્ટમાં કંઈ સુધારો વધારો હોય તો જણાવવા નમ્ર વિનંતી. ઓકે, થેન્ક યુ ગાઈઝ.